3 દિવસથી આપણે જૂનાગઢમાં હર્ષલસિંહ પાસે આપણે આનંદ કરીએ, એમાંય પવિત્ર શ્રાવણ માસ હોય અને ગર્વ ગિરનારની ગોદમાં આપણે મહાદેવના દર્શન ના કરીએ, બધું અધૂરું કહેવાય. તો આજની કહાની એવી છે કે બચ્ચાઓ એકલવ્ય સ્કૂલમાં અભ્યાસ કરશે. સ્કૂલ પણ બહુ જબરી હતી એટલે ત્યાંથી તેડીને થોડી જાજી બચ્ચા પાર્ટી અરે પેટ પૂજા કરી દશામાના વ્રત આલે છે. પાસે સુખપુર ગામ છે અને ત્યાં દશામાનું મંદિર હતું. ત્યાં દશામાની મંદિરનો આરતીનો લાભ મળ્યો અને પવિત્ર શ્રાવણ માસ હોય અને મહાદેવના દર્શન ના કરીએ માલે એટલે ત્યાંથી દોલતપરાથી 1 કિલોમીટર જંગલમાં ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા અને કાળભૈરવના પણ દર્શન કર્યા. નજીકમાં જ નાની એવી ગુફા છે અને ત્યાં અન્નપૂર્ણા માતાજીનો વાસ છે. તો ત્યાં ગુફામાં જઈ અન્નપૂર્ણા માતાજીના પણ દર્શન કર્યા અને કહ્યું કે અમારા પણ રસોડામાં વાસ કરજો. જ્યાં જ્યાં અન્નપૂર્ણા માતાજીનો રસોડામાં વાસ હોય ત્યાં કોઈ દી અન્નનો દાણો ખૂટતો નથી. બસ તો આજનો મિની બ્લોગ કેવો લાગ્યો બાળકો વિશે ખાસ કોમેન્ટ કરી દેજો. ન હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. હર હર મહાદેવ, જય માતાજી.